ગારિયાધાર તાલુકામાં વહેલી સવારે પોલીસ દ્વારા મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરાઈ હતી, જેમાં દારૂ ભરેલી કાર સાથે 2 આરોપીઓને ઝડપી લીધા હતા. પરવડી બાયપાસ રોડ ઉપર પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમીના આધારે પોલીસે આ કાર્યવાહી કરી હતી. ગારિયાધાર પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે પરવડી ગામ નજીક રખાદાદાના મંદિર પાસે બાતમી મળી હતી કે સુખપર ગામ નજીકથી એક કારમાં દારૂનો જથ્થો લાવવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર વોચ ગોઠવી તપાસ કરી હતી. થોડા સમય બાદ બાતમી મુજબની કાર આવતા પોલીસે અટકાવી તપાસ કરી હતી. કારમાં બેઠેલા 2 શખ્સોએ પોતાની ઓળખ આપી હતી અને તેઓને પોલીસે કસ્ટડીમાં લીધા હતા. પોલીસે કારની તપાસ કરતા અંદરથી વિવિધ બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની બોટલો મળી હતી. આ સાથે જ દારૂની હેરાફેરીમાં વપરાતી કાર અને અન્ય વસ્તુઓ પણ કબજે લેવામાં આવી છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીઓએ દારૂનો જથ્થો મહારાષ્ટ્ર રાજ્યના નાસિક શહેરમાંથી લાવ્યો હોવાની કબૂલાત આપી હતી. સમગ્ર મામલે ગારિયાધાર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જેડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી.